ટનલ પાર કરીએ છીએ જો સાયકલ ચડાઈ દીજે જીપમાં જો કેમ છો મજામાં ને બધા સુરત છે રાતે બહુ ટાઈટ વાતી હું ભાઈ આ યે બોય હર મહાદેવ ગુજરાત માટે પછી અમાર તો ચાણા બંધાણી છે એટલે મચા આ સામે રસ્તો દેખાય આખો આમ ફરી ફરીને પછી આ રસ્તે આવ્યા આજે એટલો પવન આવે છે કે ના પૂછો વાત મહાદેવ મારા કલે જાવ કેમ છો મોજમાં ને હા મિત્રો ખુશ તમે મોજમાં અને અમે પણ મોજમાં આયા છે અમારી યાત્રા સાયકલ યાત્રાનો 33મો દિવસ કાલની રાત મિત્રો અમે દેખાય કેમ કે ઉપર આવ્યો જો ઢાળ ચડાવ્યો છે નીચેથી લઈને ઉપર લગી એમાં હા ચડી ગયો છે અહીંયા સ્કૂલે રોકાઈ ગયા હતા અને નાખી હતી સાયકલ ટ્રકમાં શું કહાની હતી એ બધું મેં તમને કાલના વ્લોગમાં બતાવ્યું છે તો જાઓ મારા કલે જાઓ જોઈ આવજો અને હા અહીંયા ટનલ છે 14 કિલોમીટરનું એમાં સાયકલની પરમિશન નથી અને હવે ચાલો ત્યાં જઈએ સર હું કહે છે અને હા જો નહીં હશે ને તો એ લોકો મૂકવા આવશે અમને કેમ કે વચમાં ઓક્સિજન બહુ ઓછું છે એટલા માટે ચાલો આગળ જઈએ મિત્રો 9 વાગી ગયા છે જો ફાઇનલ ટર્નલ આવી ગઈ છે હવે ત્યાં જઈ સર કેમ કરશું સવાર 6 વાગે ઊભા થતા 6 વાગ્યા વેટ કર્યો ત્યાં પાછળ ચેકપોસ્ટ છે જ્યાં અમે રોક્યા હતા ત્યાં વેટ કર્યો હવે છોડ્યા છે જો અહીંયા આવ્યા છે પાણી ભરવા પાણી ભરી લઈ પછી છે ને આપણે આગળ નીકળ્યા ઓકે મિત્રો 9:30 થઈ ગયા છે બહુ હજી વેટ કરી છે હવે 6 વાગે જાગ્યા હતા 9:30 થઈ ગયા છે ઘણું થઈ ગયું મોડું જો ચેકપોસ્ટ છે જે મિત્રો સાયકલ છે ને ચડાવવાનું છે હવે ખબર નહીં શું થાય એ કે મેં બહુ મોટા સર છે ને વેટ કરો એ પરમિશન આપશે ત્યારે સાયકલ ચડાવશે એવું કહે છે ખબરને હેરાન થાય છે ટાર્ગેટ છે મારો 2 દિવસ કાલે ટાર્ગેટ હતો ને પગવાનો ચૂકી ગયા આજે એવું થયું એટલે હાવ બહુ કામકાજ હટવાય છે અમારું હવે સર કે એમ કરશું પોલીસ કે પણ અમારું કામકાજ હટવાય છે ઓકે મિત્રો ફાઇનલી ટનલ પાર કરીએ છીએ જો સાયકલ ચડાઈ દીજે જીપમાં જો મિત્રો જાય છે સાયકલ ચાલો સાયકલ ને જઈ ફાઇનલી સુખનો સૂરજ ઉગી ગયો છે ઘણો સમય વેટ કર્યો સરે પરમિશન આપી છે હવે સરની સાથે જાય છે ટનલ સૌથી મોટી છે ને ચાલો જઈએ પછી ને ઉતારવાનું છે ઓકે મિત્રો ફાઇનલ આપણે સાયકલ આવી ગઈ છે જો અમે ટનલ દેખાય સૌથી પહેલા જમ્મુ પોલીસ અને આર્મીનો દિલથી ખૂબ ખૂબ આભાર છે 2 દિવસ માટે 2 દિવસમાં બહુ સપોર્ટ કરે છે અને આ મિત્રો આમ પણ જમ્મુમાં છે ત્યાં બહુ સપોર્ટ કરે છે એટલે બધા જ પોલીસને દિલથી ખૂબ ખૂબ આભાર એટલા માટે જો સાયકલ આવી ગઈ છે મસ્ત કંઈ વાંધો આવ્યો નથી હા ગોતવો પડશે ઓકે ચાલો હવે જઈએ આગળ મિત્રો મસ્ત જો આવ્યા છે ચા પીવા હવાની ચા પીને ચા કરીએ છીએ ચા પીવા આવ્યા છે હોટેલે જો અને હજી એક ટનલ છે તો હવે નાની જ છે જો હવે નાની એવી છે એ તો આપણે પાર કરી લેવું ઓકે મિત્રો 12 વાગી ગયા છે જો આજનું જમવાનું છે મિત્રો ભંડારામાં છે જમવાનું છે મિત્રો પૂરી છે ખીર છે ભાત છે મગની દાળ છે અને આ શું છે મિત્રો કંઈ ખબર નહીં જો મસ્ત જમવાનું છે હવે અહીંયા જમી લઈ પછી છે ને 15-20 મિનિટ આરામ કરીને પછી આપણે આગળ નીકળી પહેલાં અહીંયા નક્કી કરો કે અહીંયા રોકાઈ જાય પછી વિચારવું કે અહીંયા ખાલી થોડું રોકાવું કરતાં આગળ નીકળી આપણે મસ્ત જમી લઈ પ્રસાદ લઈ લે પ્રસાદ લઈને પછી આપણે આગળ નીકળીએ ઓકે મિત્રો 1 વાગો આવ્યા છે જો ભંડારા છે મિત્રો મસ્ત જેમાં હતા જો મસ્ત મીઠાઈ આવી છે થેન્ક યુ અરે મિત્રો બહુ મસ્ત જમવાનું હતું હવે નક્કી કર્યું છે આગળ જવાનું કપડા વપડા ધોવાનું જો છે બહુ મસ્ત પેન્ડો લઈ ઓકે આપણા ગુજરાતની બાજુ આપણા ગુજરાતી ભાઈ છે જો કેમ છો મજામાં ને બધા સુરત છે હા જો મેં સુરત થી છે ભાઈ તો મુલાકાત ઘણો આનંદ થયો છે ઓકે ચાલો મેં ઘડી વાતચીત કરીને પછી આગળ જઈએ ઓકે હર હર મહાદેવ મિત્રો 2:22 થઈ ગઈ છે આવ્યા છે દુકાને મસ્ત હા अच्छा यहाँ आवा छे दुकाने ये सरपंच राज सिंह मेरा बेटा है उसकी दुकान है सरपंच राज सिंह अच्छा देव मंगल सिंह अच्छा मैं आवा छे दुकाने मस्त सोडा पीवा ઢાળ સડીએ છીએ જ્યાં રોકાણ હતા ને એટલે પણ ભંડારા ત્યાંથી લઈને અહીં લગી સડા હજી ઘણો છે ચડવાનું
આગળ જઈએ ભંડારામાં જઈએ ચડે તો ત્યાં રોકાઈ. ઓકે, ખાલી બ્લોગને લગી જોતા રહેજો મિત્રો. ભંડારાથી નીકળ્યો ત્યાંથી હાયલા જો આ સામે રસ્તો દેખાય, આખો આમ ફરીને પછી આ રસ્તે આવ્યા. આ જો ચડે છે, આ જો ચડે છે આમ જાય છે. અત્યારે કોઈ ચડવાનું છે પણ જો હાર માને ગુજરાતી નહીં એવું લાગશે, થાક લાગશે તો ઊભા રહ્યું. ઓકે, જઈએ. એમ તો આગળ પૂછ્યું હતું કે ભંડારો છે આગળ, એને એમ કીધું કે ભંડારો આગળ ઘણો આગો છે, 30-40 કિલોમીટર છે અને હાલતા તો ભેગું થાય નહીં, કેમ કે આજે બધા કપડે થવા છે, બધા બગડી ગયા છે. એટલે આજે બધા કપડે થઈ નાખી મસ્ત, બહુ મહેનત થઈ ગયા છે અને નાવાનું છે એટલા માટે મહાદેવ, એટલા માટે મસ્ત જગ્યા ગોતી. ઓકે મિત્રો, ખાલી લોકેશન જુઓ છે ને, બાકી આ મસ્ત ઊંચા પહાડ જો ચારે બાજુ મસ્ત લોકેશન. આજે એટલો પવન આવે છે કે ના પૂછો વાત. પેલા બપોરે થાય ગરમી, અત્યારે થાય પવન આવે પાછી હવે ટાઈટ ભાઈ. હવે શું કરવું મારે, રાતે બહુ ટાઈટ હતી તો હું ભાઈ. આ યે બોય, હર મહાદેવ. કેવો થાક લાગે છે? થાક तो बात रेडी पर पवन आवे तो आपको कैसा लगता है अब थकान में, आपको क्या महसूस होता है हमको बताइए. मैं मजा आ रहा है भोले बाबा के नाम पे આવે મિત્રો, મજા આવે છે. એટલે મુશ્કેલી આવે છે, મુશ્કેલીમાં ઘણો ખરો શીખીએ છીએ પણ હાર માને એ આ ગુજરાતી નહીં. ઓકે ચાલો જઈએ. હર હર મહાદેવ. भाई जहाँ मुश्किल ना वहाँ भोले बाबा का नाम ना. सही बात, जहाँ भोले बाबा है मुश्किल तो सहनी पड़ेगी. સહી વાત છે, 100% સહી વાત બોલે. હા पवन આવતો હતો ને માલા મિત્રો મસ્ત જઈએ આગળ. ઓકે મિત્રો, મસ્ત ગરમી છે. જમ્મુમાં આવ્યા છે ચા પીવા. જો ચા છે ગરમીમાં. હા, गर्मी चाय पीने का मजा ही ચા નથી, ચા છે ને એક સુકૂન છે અમારા માટે, એનર્જી છે. જો ચા મસ્ત આવે છે ગુજરાતી માટે. પછી અમારે તો ચાણા બંધાણી છે એટલે અમારે ચા જોઈએ છે. જો મસ્ત ચા પીએ છે, ચા પીને ચાની એનર્જી પીએ છે. તો ઠીક હે, મસ્ત પી લઈ, એનર્જી લઈ લઈ, પછી જઈએ આગળ. પવન મિત્રો સાયકલ સાઈ નથી પીવા દેતો. આ છે ને સાયકલ મારી પડી. આ પવન એટલો આવે છે ને બપોરનો, કે સાઈ નથી પીવા દેતા પવન. આ પવન જાય ને તો સારું કંટાળે છે પવનથી. એક તો ધાર એમાં સામે આવે પવન, કંટાળી જાય. પણ હાર માને આ ગુજરાતી નહીં, ગુજરાતથી આવ્યા છીએ. થોડુંક વાઘું છે હવે ખાલી આઈ થિંક 100 કિલોમીટર જેવું છે. થોડુંક આમ રિક્સ લઈને જઈએ આગળ. મસ્ત લોકેશન છે, જુઓ સામે જો દેખાય ને, છે ને મસ્ત લોકેશન છે, મસ્ત પવન છે, જોરદારનો પહાડ આવે છે. પણ હાર માને ત્યાં ગુજરાતી નહીં. ઓકે મિત્રો, અત્યારે 7 વાગે આવ્યા છે. તો રસ્તો જે આવો છે, 7 વાગે આવ્યા છે, સુવાનું થયું નથી. આગળ છે લંગર, જે છે ને 12 કે 13 કિલોમીટરથી વધારે છે અને પાછો રસ્તો છે ધારવાળો. મિત્રો ઘણા અઠવાડા છે કામકાજ. આજે મહાદેવ મિત્રો બહુ પરીક્ષા લીધી, કસમથી ખોટું નથી. મહાદેવ બહુ પરીક્ષા લીધી છે. સવારના ચાલી છે, સવારના પગની હાલત જો, આ અમારા પગ છે આવા થઈ ગયા છે. સવારના ચાલ્યા છીએ, અત્યારે પગ દુખે છે. અત્યારે પહેલી વાર યાત્રા પગ દુખે છે, કેમ કે સવારમાં ચાલીએ છીએ અમે નહીં, સાયકલને હારે ચાલીએ છીએ. મારો વજન એટલો ના પૂછો વાત. આ છે તમને સંભળાવતો નથી, ખાલી કહું છું કે આવી તકલીફ પડે છે મિત્રો. અંજોર થાય એની બીક છે. અને આગળ 2 જગ્યાએ પૂછ્યો તો આડવે કેમી કે ના જગ્યા નથી. એને આગળ મંદિર હતો, મંદિરે હાઉસ સેફ્ટી હતી, ઉપર પહાડ ને એવું તો એટલા માટે આગળ આવ્યા છીએ, અટવાના છીએ. હવે જોઈએ શું થાય છે, અમને નથી ખબર અમે ક્યાં સુવાના છીએ, પણ તમને ખબર પડી જશે. તમે ખાલી બ્લોગને લગી જોતા રહેજો મિત્રો. 7:30 થઈ ગયા અને ટ્રાફિક બતાવું તમને. આ જો ટ્રાફિક છે, 5 કિલોમીટરથી ટ્રાફિક જોઉં છું. હજી ટ્રાફિક છે, હજી મિત્રો લાંબી લાઈન છે ટ્રકની. હજી અમારે હોવાનું થયું નથી. અહીંથી છે લંગર હજી 11-12 કિલોમીટર. અત્યારે ખબર ને મહાદેવ કેવી પરીક્ષા લે છે, રામ જાણે. સવારના ચાલીએ છીએ, અત્યારે હાવ થાક્યા છીએ. આમ મિત્રો હિંમત છે, પણ આમ થોડોક પગ દુખે છે. પણ ગમે એટલી મુશ્કેલ આવે આપણે હાર માનવા નથી થતી. ઓકે, બ્લોગને લગે જોતા રહેજો. હા મિત્રો, જો મસ્ત ઝરણામાં જો મિત્રો મોઢું થયું છે. મિત્રો ક્યાં રોકાણા છે, શું થયું છે, બધું તમને કાલના બ્લોગમાં બતાવી. બસ ખાલી કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. આઈ હોપ મારા કાલે જો બ્લોગ સારો લાગ્યો હશે. સારો લાગે શું મને ખબર છે ને, લાઈક છે ને સબસ્ક્રાઇબ ચેનલ. હા, કમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર
મહાદેવ.